अखंडानंद की जय। ओम परम पद निवासी ज्ञानदाता सदगुरु सेवल ब्रह्म महाराज की जय। ओम प्रणवाधिवक्ता मोक्ष मार्गाचार्य सदगुरु श्री रमुजलाल महाराज की जय। ओम मोक्ष मार्ग धर्म की जय। सौने जय परमात्मा। परम पूज्य સદગુરુશ્રીઓના આશીર્વાદ તથા પ્રેરણા અને પૂજ્ય ગુરુદેવની આજ્ઞાથી અને એમના આશીર્વાદથી આજે એટલે કે 29 ડિસેમ્બર 2024ના રોજ પ્રણવ સમાજ કલ્યાણ ટ્રસ્ટ દ્વારા 15મો સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન થઈ રહ્યું છે. એથી અમને ખૂબ આનંદ છે. સમાજ કલ્યાણ ટ્રસ્ટ તથા વલ્લભ માનવ ઉદ્ધારક મંડળમાં આપનું સ્વાગત છે. પ્રણવ સમાજ કલ્યાણ ટ્રસ્ટની સ્થાપના 2 જૂન 2003ના રોજ થઈ હતી. ઈસવીસન 1989થી અહીં દવાખાનું અવિરત ચાલ્યા કરે છે. કૌશલ્ય ચિકિત્સાલયનું ઉદ્ઘાટન તારીખ 24 સપ્ટેમ્બર 2018 સંવત 2074 ભાદરવા સુદ પૂનમ સોમવારના રોજ કરવામાં આવ્યું હતું. પ્રણવ સમાજ કલ્યાણ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ 15મો કેમ્પ છે. કેમ્પનો હેતુ સર્વરોગ નિદાન કેમ્પનો હેતુ આપણા ધર્મબંધુઓની થતી શારીરિક તકલીફોનું નિદાન કરી તેની યોગ્ય સારવાર કરવી તે છે. પહેલું સુખ તે જાતે નહીં. હેલ્થ ઇઝ વેલ્થ. આપણા જીવનના 4 મુખ્ય ધ્યેય છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ સિદ્ધ કરવા સ્વસ્થ અને તંદુરસ્ત શરીરની અત્યંત જરૂરી છે. આપણે નાનપણમાં પ્રાથમિક ધોરણે ભણ્યા છે. એક અંધમાં પોતાના દીકરાને મુંબઈ કમાવા માટે મોકલાવે છે અને એને પત્ર લખે છે. એમાં લખે છે કે કાયા તારી રાખજે રૂડી, ગરીબોની એ જ છે મૂડી. એટલે આપણે સ્વસ્થ શરીર રાખવું ખૂબ જ જરૂરી છે. તો જ આપણે સર્વે કામ સારી રીતે કરી શકીશું. આપણા સૌથી મોટા દુશ્મન છે ઓબેસિટી, સ્થૂળતાપણું, સ્તન કેન્સર, ગર્ભાશયના મુખનું કેન્સર, ટોબેકો વગેરે આપણા જે દુશ્મનો છે. ટીબી, એ સૌની સામે આપણે લડવાનું છે. સૌને કેવી રીતે કાબૂમાં લેવા, શું કરવું, એના માટે જરૂરી માર્ગદર્શન અને જેમને તકલીફ હોય છે એને સારવાર કરી શકાય એ હેતુ આ કેમ્પનો છે. ધ લેન્સેટ આંતરરાષ્ટ્રીય જર્નલમાં માર્ચ 2024માં પ્રસિદ્ધ થયેલા અહેવાલ મુજબ ભારત દેશમાં શહેરી વિસ્તારમાં રહેતા 70% લોકો સ્થૂળતાના એટલે કે ઓબેસિટીના શિકાર છે. ભારત દેશમાં 8 કરોડ લોકો સ્થૂળતાના શિકાર છે. તેમાં પણ 1 કરોડ લોકો 5 થી 19 વર્ષની વયના ઉંમરના છે જે સ્થૂળતા ધરાવે છે. સ્થૂળતા એટલે કે ઓબેસિટી ડાયાબિટીસ, હૃદયરોગ, કેન્સર, હાડકાના રોગો, અંધત્વ જેવા અનેક રોગોને જનની છે. સ્થૂળતા ઘટાડવા માટે નિયમિત કસરત કરવી જરૂરી છે. હાલમાં આપણો દેશ સળગતો પ્રશ્ન ટીબી છે. ભારત સરકારે નક્કી કર્યું છે કે ઈસવીસન 2025ના અંત સુધીમાં આપણા દેશમાંથી ટીબી સંપૂર્ણપણે નાબૂદ થઈ જવો જોઈએ. એ લક્ષ્ય પાર પાડવા આપણી સરકાર અત્યારે એડી ચોટીનું જોર લગાવી છે. ટીબી એટલે કે ક્ષય રોગ. એના માટે અત્યારે આપણી સરકાર નવા નોંધાયેલા દર્દીના નજીકના સંપર્કમાં રહેલા સગા તથા વ્યક્તિઓને ટીબીનો ચેપ લાગ્યો છે કે નહીં તે જાણવા માટે એકદમ અદ્યતન ટેસ્ટ કે જે CYTB તરીકે જાણીતો છે તેનો ઉપયોગ કરે છે. આ ટેસ્ટ સહેલાઈથી થઈ શકે તો દરેક વ્યક્તિએ આ ટેસ્ટ કરવા માટે સહકાર આપવો જોઈએ કે જેથી સુષુપ્ત ટીબી, લેટન્ટ ટીબી થઈ દર્દીની યોગ્ય સારવાર કરી શકાય અને ટીબીને ફેલાવતો અટકાવી શકાય. ટીબીના અનેક પ્રકાર છે. આપણે 24મી માર્ચને વર્લ્ડ ટીબી ડે તરીકે ઓળખીએ છીએ. મલ્ટીડ્રગ રેઝિસ્ટન્ટ ટીબી, ડ્રગ રેઝિસ્ટન્ટ ટીબી, બધી જ દવાઓને રેઝિસ્ટન્ટ હોય એવા દર્દીઓને પણ શોધીને સરકાર એની સારવાર કરે છે અને એને ટીબીને નાશવાનો પૂરો પ્રયત્ન કરી રહી છે સરકાર. તો આપણે એમાં સહયોગ આપવો જોઈએ.
ટીબી ફ્રી ઇન્ડિયા 2025નું સ્લોગન છે. બીજો આપણો દુશ્મન છે શરીરનો કેન્સર. કેન્સર, વિવિધ પ્રકારના કેન્સર થાય છે. લગભગ દરેક અવયવમાં કેન્સર હોય છે, થતા હોય છે. દાખલા તરીકે બ્રેસ્ટ કેન્સર 22% પ્રમાણમાં છે, સર્વાઇકલ કેન્સર 14% પ્રમાણમાં છે, લંગ કેન્સર પણ 14% પ્રમાણમાં છે, સ્કિનનો કેન્સર થઈ શકે, ઓવેરિયનનો કેન્સર થઈ શકે, કોલોરેક્ટર કેન્સર થઈ શકે, ગર્ભાશયનો કેન્સર થઈ શકે. તો આ વિવિધ કેન્સરના કેવી રીતે નિદાન કરવું, કેવી રીતે સારવાર કરી શકાય સારામાં સારી, એ જાણવું ખૂબ જ જરૂરી છે અને ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી થઈ પડે છે. સર્વરોગ નિદાન કેમ્પમાં આપણે બ્રેસ્ટ કેન્સર વિશે થોડી માહિતી મેળવીશું. એ પહેલો નંબર આવે છે લંગ કેન્સર. ફેફસાના કેન્સરથી સૌથી વધારે દર્દીઓના મૃત્યુ થાય છે. પછી આવે છે સ્તન કેન્સર, જે સ્ત્રીઓમાં ખૂબ જ જાણીતો રોગ છે અને 40 વર્ષની ઉંમર પછી કોઈ પણ સ્ત્રીને આ રોગ થઈ શકે, એટલા માટે એના માટે સાવચેતી રાખવી ખૂબ અગત્યની છે. દરેક ઓલ વિમેન આર એટ રિસ્ક, કોઈ પણ સ્ત્રીને થઈ શકે. અને શહેરી વિસ્તારમાં દર 30 સ્ત્રીએ એક સ્ત્રીને સ્તન કેન્સર થઈ શકે અને ગામડા વિસ્તારમાં દરેક 60 સ્ત્રીઓમાંથી એક સ્ત્રીને કેન્સર થઈ શકે. જ્યારે અમેરિકા, ઇંગ્લેન્ડ જેવા આગળ પડતા દેશોમાં તો દર 10 સ્ત્રીમાં એક સ્ત્રીને બ્રેસ્ટ કેન્સર થવાની પૂરી શક્યતા છે. તો એના માટે સાવચેતી બહુ જરૂરી છે, ખૂબ જ જરૂરી. હવે બ્રેસ્ટ સેલ્ફ એક્ઝામિનેશન એ એનો બ્રેસ્ટ કેન્સરને ઇનિશિયલ સ્ટેજમાં પહેલા તબક્કામાં નિદાન કરવા માટે બ્રેસ્ટ સેલ્ફ એક્ઝામિનેશન ખૂબ જ જરૂરી છે. એ દરેક સ્ત્રીને સમજાવવામાં આવે છે, ડૉક્ટર એનું ટ્રેનિંગ આપે છે અને કેવી રીતે એ કરવું એનું શીખવવાનું આપે છે. 20 વર્ષ પછી બ્રેસ્ટ સેલ્ફ એક્ઝામિનેશન કરવું જોઈએ અને જો કોઈ ડાઉટફુલ, શંકાસ્પદ ગાંઠ જણાય તો તેનું તુરંત તપાસ કરાવીને એનું યથાયોગ્ય સારવાર તથા નિદાન કરવું બહુ જરૂરી છે. બીજું, જે સ્ત્રીઓમાં જોખમ વધારે છે, જે સ્ત્રીઓના સગા, માનો કે બહેન, પુત્રી, માં કેન્સર થયો હોય તો એવા દર્દીઓને કેન્સર થવાની પૂરી શક્યતા છે. તો એવા દર્દીઓએ દર 30 વર્ષ પછી મેમોગ્રાફી કરાવવી બહુ જ જરૂરી છે, બહુ જ જરૂરી છે. વર્ષમાં એકવાર મેમોગ્રાફી અવશ્ય કરાવવી જોઈએ કે જેથી બ્રેસ્ટ કેન્સરને શરૂઆતમાં આપણે નાથી શકીએ અને એને યોગ્ય ઉપાય કરી શકીએ. 40 વર્ષ પછી દર વર્ષે એક વખત બ્રેસ્ટ મેમોગ્રાફી કરાવવી જોઈએ. જેના સગા, જેને રિસ્ક વધારે હોય તેને કરાવવું જોઈએ. બીજું, ગર્ભાશયના મુખનું કેન્સર એટલે કે સર્વાઇકલ કેન્સર આપણા દેશમાં સૌથી વધારે, દુનિયાના દેશો કરતાં આપણા દેશમાં સૌથી વધારે સર્વાઇકલ કેન્સરના દર્દીઓ છે અને દરેક 7 મિનિટે એક દર્દીનું સર્વાઇકલ કેન્સરથી મૃત્યુ થાય છે. એટલો ભયંકર આ રોગ છે અને સર્વાઇકલ કેન્સર નિદાન કરવું બહુ જ જરૂરી છે. 30 વર્ષની ઉંમર પછી દરેક સ્ત્રીએ પેપ ટેસ્ટ વર્ષમાં એકવાર કરાવવો જોઈએ. પેપ ટેસ્ટમાં તકલીફ જણાય તો લેપ્રોસ્કોપીની મદદથી નિદાન થઈ શકે છે. પેપ ટેસ્ટ સાદી ગર્ભાશયના મુખના પાણીની તપાસ છે. ગર્ભાશયના મુખનું કેન્સર HPV વાયરસથી થાય છે. HPV વેક્સિન 13 વર્ષથી 45 વર્ષ સુધી દરેક સ્ત્રીએ લેવી જોઈએ. તેના 3 ડોઝ હોય છે. આ કૌશલ્ય ચિકિત્સાલયના દરેક રૂમમાં દિવાલો પર સ્વાસ્થ્યને લગતા વિવિધ વિષયોને સ્પર્શતા અગત્યના પોસ્ટરો લગાવેલા છે, જેનો ધ્યાનથી અભ્યાસ કરજો અને જીવનમાં ઉતારજો એવી અભ્યર્થના. આ પોસ્ટરો ખૂબ જ મહેનત કરીને ખૂબ જ જરૂરી માહિતી આપણને આપે છે. એ ઘણું જ અગત્યનું છે. એક સીધો સાધો એક સિદ્ધાંત છે કે આપણે જમતા પહેલા પાણીથી હાથ ધોવા,
વોશરૂમ ટોયલેટ બાથરૂમ ગયા પછી પણ સાબુથી હાથ ધોવા, એનાથી 50% રોગનો નાબૂદી થઈ શકે. ખૂબ જ સહેલો ઉપાય છે કે જે દરેકે ફોલો કરવો જોઈએ, પોતાના બાળકોને પણ શીખવાડવું જોઈએ, હાથ ધોવાની ટેવ પાડવી જોઈએ. અને બને તો ભીડભાડવાળા રસ્તામાં આપણે કોરોનામાંથી શીખ્યા છે કે માસ્ક પહેરીને જવું. માસ્ક પહેરીને જવાથી પણ ટીબીનો ઘણો સહેલાઈથી આપણે કાબુ મેળવી શક્યા. એ ખૂબ જ મહત્ત્વની વસ્તુ છે જે આપ સમજી શકો છો. તો આજે આપણા પરમ પૂજ્ય ગુરુદેવની કૃપા દ્રષ્ટિથી આપણે આ કેમ્પ કરી શક્યા છીએ અને સફળતાપૂર્વક આપણે એને પાર પાડીશું. તો મિત્રો, આપના સહકારની ખૂબ જ જરૂર છે જે અમને મળી રહેશે. ઓમ અખંડાનંદ કી જય. ઓમ પરમ પદ નિવાસી જ્ઞાનદાતા સદગુરુ સેવલગ્રામ મહારાજ કી જય. ઓમ મોક્ષ માર્ગ ધર્મ કી જય. સૌને જય પરમાત્મા.